મિત્રો, એસએમપી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। તો સહજ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ડ્રાઈવ ઉપાડી 4 ગુનામાં 9 આરોપીની ધરપકડ। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 1 કરોડ 9 લાખની છેતરપિંડીમાં 4 આરોપીઓની કરી ધરપકડ। 4 દિવસના રિમાન્ડ પર 4 આરોપીઓ 5000 થી વધુ બેંક એકાઉન્ટો ખોલાવ્યા અને ઉપયોગ કરતા હોવાનું થયું ખુલાસામાં સામે। જાડેશ્વર રોડ પર આવેલી સબડી સ્કૂલમાં મોક પાર્લામેન્ટ લોકસભા 2025-26નું કરાયું આયોજન। મોટી સંખ્યામાં વાલીઓએ પણ લીધો લાભ। રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાનો લોકો લઈ રહ્યા છે લાભ। આમોદ તાલુકાના માંગરોળ ગામે 32 જેટલા હરપતિ આવાસ યોજના અંતર્ગત મકાનોના ખાતમુહૂર્ત કરાયા। ભરૂચ નગરપાલિકા શિવ મહાપુરાણ કથા સ્થળે પહોંચવા માટે શિવ ભક્તોને સેવા આપશે। ભરૂચના મક્તમપુર સ્થિત ઓમકારેશ્વર શિવ મંદિર જ્ઞાન સાધમ આશ્રમ ખાતે રોજ બપોરે 3 થી 6 કલાક દરમિયાન શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 18 થી 24 ડિસેમ્બર દરમિયાન યોજાનાર કથા માટે ભરૂચ નગરપાલિકા શિવ ભક્તો માટે જાડેશ્વર ચોકડી, બંબાખાના વેજલપુર તથા શ્રવણ ચોકડીથી કથા સ્થળ સુધી લઈ જવા અને લાવવા માટે નિઃશુલ્ક બસ સેવા આપશે। કથા રસિકોને કથા સ્થળ સુધી આવવા અને જવા માટે બસની મુસાફરી માટે સ્પેશિયલ પાસ તેમજ ફ્રી યાત્રા માત્ર કથા રસપાન માટે જ આવનારને સ્થળે આવવા પૂરતી યાત્રા કરાવાશે। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચમાં રીલ્સના રવાડે ચડેલા લોકોના કારણે ઘણી વખત લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે। તેવામાં ભરૂચના એક યુટ્યુબરે અલા ભરૂચવાલાઓના નામથી વિવિધ વ્યવસાયની જાહેરાતના વિડીયો બનાવનારે ટ્રાફિકના નિયમોને નેવે મૂકી મોબાઈલની દુકાનમાં ક્રિસમસની ઓફરને લઈ એક વિડીયો બનાવ્યો, જેમાં યુવક એક રિક્ષા સાથે અથડાઈને જમીન ઉપર પડી જવાનું નાટક કરી બેભાન થવાનું નાટક કરતા અન્ય 2 યુવકો બહાર આવી તેને ઉઠાવી મોબાઈલની દુકાનમાં લઈ જઈ રોડ પર ટ્રાફિક જામ કર્યું હોવાના દ્રશ્યો વચ્ચે રીલ્સ બનાવી હોવાનું સામે આવતા લોકોએ આ માર્ગ ઉપર 2 સ્કૂલના કારણે ઓલરેડી ટ્રાફિક જામનો ભોગ બનતા હોય અને તેવામાં હવે વિડીયો ઘેલા બનેલા સોશિયલ મીડિયાના યુટ્યુબરોના કારણે હવે લોકોએ ટ્રાફિક જામનું દૂષણ સહન કરવા મજબૂર બનતા આવા વ્યક્તિએ ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરાવવામાં આવે તો આવનારા સમયમાં જાહેર માર્ગો ઉપર લોકો વિડીયો બનાવવા ઉતરી પડશે। अरे भाई क्या हुआ क्या हुआ? अरे भाई क्या हुआ क्या हुआ? अरे भाई क्या हुआ क्या हुआ? इसको उसमें ले जा, दुकान पे ले जाते हैं, चलो। भाई जल्दी पानी ला। कौन है बे? हट बे। कौन है बे तू? मैं भाई तो फिर से बेहोश हो गया। हाँ तो चाहता हूँ
પાંચબત્તીથી ઢાલ સુધીના અડધો કિલોમીટરના માર્ગ ઉપર વાહનોનું ભારણ એટલા માટે વધી રહ્યું છે કે કેટલીક દુકાનદારોએ પણ દબાણો કર્યા છે. લોકો રોડ ઉપર પોતાના વાહનો પાર્ક કરી દેતા હોય છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે. ભરૂચ નગરપાલિકા અને પોલીસ વિભાગ સંકલનમાં રહી રોડ ઉપરના પાર્ક કરેલા વાહનો અને દબાણ કરેલા દુકાનદારો પર કાર્યવાહી કરે તે જરૂરી છે. હવે વાત કરીએ ભરૂચના સેવાશ્રમ રોડ પર. ભરૂચ નગરપાલિકાએ 3,50,00,000ના ખર્ચે સેવાશ્રમ રોડથી નીલકંઠ નગર સુધી પેવર બ્લોકના માર્ગ બનાવ્યા અને તે હતા વાહન વ્યવહારની જે સમસ્યા છે તેનો અંત લાવવા. પરંતુ હવે આ માર્ગ પણ શાકભાજી માર્કેટ બની ગયો હોય તેવા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ભરૂચ વકીલ બાર એસોસિએશનમાં પ્રમુખ તરીકે પ્રદ્યુમન સિદ્ધા વિજેતા થયા છે. ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણીમાં ચાલુ વર્ષે ભાજપના લીગલ સેલના આગેવાને પેનલ સાથે ઝંપલાવતા ચૂંટણી રસપ્રદ બની હતી. પ્રથમ વખત સહકાર, પરિવર્તન અને સમરસતા એમ 3 પેનલ વચ્ચે મુકાબલો થયો હતો. અગાઉ પણ બાર એસોસિએશનની ચૂંટણી મુખ્યત્વે સહકાર અને પરિવર્તન પેનલ વચ્ચે જ થતી હતી. જોકે આ વર્ષે ભાજપના લીગલ સેલના એક આગેવાને સમરસતા પેનલ બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતરતા રાજકીય રંગ વધુ ઘેરો બન્યો હતો. પરિવર્તન અને સમરસતા બંને પેનલ ભાજપના આગેવાનો સાથે સંકળાયેલી છે, જ્યારે સહકાર પેનલ પોતાની અલગ ઓળખ સાથે મેદાનમાં છે. સવારે 9:15થી શરૂ થયેલી 3:15 સુધી ચાલેલા મતદાન પ્રક્રિયા બાદ 876માંથી 755 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ મતોની ગણતરી શરૂ કરવામાં આવી હતી. 4 કલાક સુધી ચાલેલી મત ગણતરીમાં સહકાર પેનલમાંથી પ્રમુખ અને સેક્રેટરી, સમરસતા પેનલમાંથી ઉપપ્રમુખ અને પરિવર્તન પેનલમાંથી ટ્રેઝર ચૂંટાયા હતા. ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી વખત પ્રદ્યુમન સિંધા વિજેતા બન્યા છે. પ્રદ્યુમન સિંધાને 338 મત મળ્યા હતા. આ સભ્યોનું આજરોજ સામાજિક કાર્યકર મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમારે તમામ વિજેતાઓનું પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત અને અભિનંદન પાઠવ્યા હતા. આમોદ તાલુકાના માંગરોળ ગામે 32 જેટલા હળપતિ આવાસ યોજના અંતર્ગત મકાનોના ખાતમુહૂર્ત કરાયા હતા. આમોદ તાલુકાના માંગરોળ ગામે ગરીબ અને વંચિત વર્ગના લોકો માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. 150 વિધાનસભાના લોકપ્રિય અને વિકાસ પ્રતિબંધ એવા વિધાનસભાના ખાસ કરીને ધારાસભ્ય ડી.કે. સ્વામીના શુભ હસ્તે 32 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને હળપતિ આવાસ યોજના અંતર્ગત મકાનોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. સરકારની ગરીબ કલ્યાણકારી યોજનાઓ જમીન પર ઉતારી રહી છે, જેનું જીવંત ઉદાહરણ આ કાર્યક્રમ બન્યો છે. વર્ષોથી પોતાના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખાતમુહૂર્ત આશા અને આત્મગૌરવનો નવો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, તાલુકા મહામંત્રી હિતેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મેલાભાઈ વસાવા, ગામના સરપંચ તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ આમોદ તાલુકાના માંગરોલ ગામે ગુજરાત હળપતિ આવાસ નિગમ દ્વારા લગભગ 32 જેટલા મકાનોનું મંજૂર કરી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા આદરણીય દીપકભાઈ, મહામંત્રી આદરણીય હિતેશભાઈ, ગામના સરપંચ એવા આદરણીય મણીલાલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય એવા મેલાભાઈ અને સૌ આગેવાનો ઉપસ્થિત રહી આજે ઘરે ઘરે ફરીને જે કામ ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ કર્યું, તેમજ નાળિયેર ફોડી ચાંદલા કરી અને આજના દિવસે શુભ પ્રારંભ કરાવી. આ કામ જલ્દી ને જલ્દી વહેલું શરૂ થાય અને આ વિસ્તારના જે રાઠોડ સમાજના, હળપતિ સમાજના લોકો છે એ વહેલા ને વહેલા મકાનમાં રહેતા થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને ગુજરાત સરકારનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે 32 જેટલા મકાનો તાત્કાલિક મંજૂર કરીને આ ગામના લોકોને ખૂબ આનંદની લાગણી પ્રસરી છે. ત્યારે હું ગુજરાત સરકાર અને હળપતિ નિગમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ, ભારત માતા કી જય. જાડેશ્વર રોડ પર આવેલી સબરી વિદ્યાપીઠ ઇંગ્લિશ મીડિયમ શાળાના પ્રાંગણમાં મોક પાર્લામેન્ટ લોકસભા 2025નું આયોજન કરાયું હતું. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલી સબરી વિદ્યાપીઠ ઇંગ્લિશ મીડિયમ શાળાના પટાંગણમાં શનિવારના રોજ 20મી ડિસેમ્બરે જ મોક પાર્લામેન્ટ લોકસભા નામે વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 60 જેટલા વિદ્યાર્થીઓએ આજના સમયના મહત્વના રાજકીય વિષયો પર શિસ્તબદ્ધ રીતે પોતાના વિચારો અને વક્તવ્યો રજૂ કર્યા હતા.
કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જજ તરીકે ડૉક્ટર તૃપ્તિ અનમોલ, પ્રોફેસર UPL યુનિવર્સિટીના અને અનુરાગ અગ્રવાલ એડવોકેટ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય હેતુ યુવાનોમાં સાંસદની કાર્યપ્રણાલી અને રાજ્યસભા અને લોકસભાના પરિસરની સમજ વિકસાવવાનો તેમજ લોકશાહી પ્રક્રિયામાં તેમની ભૂમિકા અંગે જાગૃતિ લાવવાનો હતો. વિદ્યાર્થીઓએ સંસદીય શિસ્ત સાથે જે રીતે ચર્ચા કરી અને પોતાના મંતવ્યો રજૂ કર્યા તે સૌના માટે પ્રેરણારૂપ બન્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનો ઉત્સાહ, આત્મવિશ્વાસ અને વિચારોની પરિપક્વતા ખાસ નોંધપાત્ર રહી હતી. કાર્યક્રમની સફળતા બદલ શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્ય સલીન જોહને પણ ઉપસ્થિત તમામ વાલીગણ તથા મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું રાજ્ય, અને આ લોકશાહીની જ્યાંથી શરૂઆત થાય છે તે પાર્લામેન્ટ, એવી મોક પાર્લામેન્ટનું જીવંત દ્રશ્ય બાળકો સમક્ષ રજૂ કરવાનો એક સ્તુત્ય પ્રયાસ સબરી વિદ્યાપીઠમ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે, અને તે ખરેખર ખૂબ જ ઉત્તમ છે. અહીં દરેક બાળકોએ આપણા જાણીતા દેશ નેતાઓના વેશભૂષા ધારણ કરી છે. નરેન્દ્ર મોદીજીથી લઈ રાજનાથજી, નીતિન ગડકરી સર, અમિતભાઈ, તમામના જે વેશભૂષા ધારણ કરી છે, તમામ બાળકોએ પોતાનું ઉત્તમ પરફોર્મન્સ આપ્યું છે. દેશના પ્રશ્નોને જે રીતે પાર્લામેન્ટમાં વાચા આપવામાં આવે છે તેવી જ રીતે અહીંયા પણ ડિબેટ ચાલી રહી છે. ખૂબ સરસ અને સ્તુત્ય પ્રયાસ છે. બાળકોને આપણી લોકસભામાં ચાલતી ગતિવિધિ, એની પદ્ધતિ, પ્રશ્નો અને કઈ રીતે કામગીરી થાય છે એનાથી અવગત કરાવવાનો આ એક ખૂબ જ ઉત્તમ પ્રયાસ છે, અને એના માટે હું सबरी विद्यापीठम खूब खूब धन्यवाद આપું છું. मैं शालिन जॉन, शबरी विद्यापीठम स्कूल की प्रिंसिपल, आज ये कहना चाहूँगी कि ये जो मॉक पार्लियामेंट सेशन आज जो हमने यहाँ पे ऑर्गेनाइज़ किया है, इसका प्रैक्टिस हम काफ़ी 1 महीने से हम कर रहे हैं. हमारा जो पर्पस है वो ये था कि बच्चों को डेमोक्रेसी के बारे में सही दिशा दिखाए, और हमारे जो देश के लीडर्स हैं उन्होंने इस देश के लिए क्या योगदान दिया, ये हर बच्चे को जानना ज़रूरी है. बिकॉज़ आजकल सोशल मीडिया का जो ये दौर चल रहा है उसमें बच्चों को सही जानकारी नहीं मिल रही है. तो इसीलिए हमारा पर्पस ये था कि बच्चे ये जान सके कि हर लीडर ने कुछ ना कुछ तो इस देश के लिए कंट्रीब्यूट किया है. इसीलिए हमने इसकी प्लानिंग काफ़ी 1 महीने पहले शुरू की, और 50 MPs हमने सेलेक्ट किया, और सबका अलग अलग जो भी पोजीशन है उस हिसाब से उनको ट्रेन किया. श्री परशुराम संगठन द्वारा रामायणના પાત્રો પર અનોખી આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. ભરૂચ જિલ્લાના શ્રી પરશુરામ સંગઠન દ્વારા BES યુનિયન હાઈસ્કૂલના સહયોગથી મહાકાવ્ય રામાયણના વિશિષ્ટ અને પ્રેરણાદાયક પાત્રો પર આધારિત આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. શાળા સંકુલમાં યોજાયેલી અનોખી સ્પર્ધામાં વિદ્યાર્થીઓ રામાયણના આદર્શ પાત્રોની જીવંત રજૂઆત કરીને સૌના મન મોહી લીધા હતા. જૂના ભરૂચ વિસ્તારમાં કુલ 6 શાળાઓના 12 જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાની ખાસિયત પણ એ હતી કે દરેક સ્પર્ધકને રામાયણનું એક ચોક્કસ પાત્ર ફાળવવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામ, માતા સીતા અને મહાબલી હનુમાનજી સહિતના 12 પાત્રો વિશે વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 1 કરોડ 9 લાખની છેતરપિંડીમાં 4ની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપી રૂપિયા 1 કરોડ 9 લાખની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે સુરત અને જૂનાગઢ જિલ્લામાંથી કુલ 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં ફરિયાદને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ મારફતે સંપર્ક કરી ખોટા ઓનલાઈન સ્ટોર પર એકાઉન્ટ ખોલાવી ઓનલાઈન વસ્તુઓ વેચીને મોટા નફા કમાવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીના આધાર કાર્ડ અને જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ અલગ UPI ID અને 10 બેંક એકાઉન્ટ પૈસા જમા કરાવ્યા હતા. શરૂઆતમાં થોડા રૂપિયા પરત આપી વિશ્વાસ જીત્યા બાદ રૂપિયા 1 કરોડ 9 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે છેતરપિંડી કરનાર સુરતના દિવ્યેશ ઉર્ફે દીવો, ભુવા કિશન ધડુક તથા પ્રશાંત વઘસિયા અને ઋષિ સતસ્યાની ધરપકડ કરી છે. તેઓ પાસેથી 4 મોબાઈલ અને 6 ડેબિટ કાર્ડ સહિતના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે તમામ મુદ્દે ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.
આપણે સૌ જાણીએ છીએ તેમ સાયબર ફ્રોડની ઘટના જે છે તે દિવસે ને દિવસે ખૂબ જ વધતી જાય છે અને જે સાયબર ફ્રોડનો ભોગ જે છે તે મોટા ભાગે નિર્દોષ નાગરિકો બનતા હોય છે. જે નિર્દોષ નાગરિકોનો ભોગ બનતા હોય છે તેનું આપણે મૂળ એનાલિસિસ કરવામાં આવે છે તો એવું ખ્યાલ આવે છે કે એક ગ્રાઉન્ડ લેવલે કે જે ભાડાના બેંક એકાઉન્ટ આપે છે અને નજીવી એવી લાલચ કે નાણાંની લાલચ મેળવીને જે એકાઉન્ટ ભાડે આપી દેતા હોય છે જેના આધારે ખૂબ જ મોટો સાયબર ફ્રોડ થતો હોય છે. તો જેનું એનાલિસિસ કરતા તે સાયબર ફ્રોડ અટકાવવા માટે એક પ્રોપર એનાલિસિસ કરવામાં આવે છે અને જે એનાલિસિસના આધારે આપણે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા એક ઓપરેશન લોન્ચ કરવામાં આવે છે. જે ઓપરેશનનું નામ આપવામાં આવે છે ઓપરેશન મ્યુલ હન્ટ. એટલે કે જે મ્યુલ એકાઉન્ટ કે જે ભાડાના એકાઉન્ટ આપતા હોય છે તેની ઉપર પ્રોપર સકંજો કસવામાં આવે છે અને તેના આધારે તેમાં સંકળાયેલા તમામ આરોપીઓને પકડી અને આગળ સાયબર ફ્રોડ ન થાય તે માટેનું એક ઓપરેશન લોન્ચ કરવામાં આવેલું હતું. જે અન્વયે આપણે ભરૂચ જિલ્લાની અંદર ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત આપણા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જે અન્વયે આપણે ભરૂચ જિલ્લાની અંદર 4 ટોટલ ગુના દાખલ કરવામાં આવે છે. જે ચારેય ગુનાની અંદર જોવા જઈએ તો આપણે ટોટલ 9 આરોપીઓ જે છે તે અટક કરવામાં આવેલ છે અને જેમાંથી તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. જેની અંદર મુખ્ય 2 પ્રકારની એમઓ જોવા મળે છે. એક એમઓ એવી રીતના હોય છે કે અહીંયાના લોકલ નાગરિકો કે જે પોતાનું બેંક એકાઉન્ટ જે છે તે કમિશન કે ભાડું જે મળશે જેની લાલચને આધારે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપે છે. જે બેંક એકાઉન્ટની અંદર અન્ય બહારના રાજ્યોમાંથી કે વિદેશમાંથી ફ્રોડના નાણાં તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે એકાઉન્ટ હોલ્ડર જે છે તે પોતાના જ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી અને જે સાયબર ફ્રોડનો કરી રહ્યા હોય છે તે ટીમને તે પૈસા આપી દેવામાં આવે છે. આમ 3 ટીમ દ્વારા એક મેળાપીપણું કરી અને એક ગુનો આચરવામાં આવે છે અને જેનો ભોગ સામાન્ય નાગરિકો બનતા હોય છે. એટલે આ પ્રકારના 3 આરોપીઓને પકડી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. બીજી એક એમઓ એવી ધ્યાનમાં આવે છે કે જેમાં લોન ફ્રોડ કરતા હોય છે. એક આરોપી જે છે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે નોંધાયેલ ગુનો છે જેમાં મુખ્ય આરોપીનું નામ છે નિમેશભાઈ કલ્પેશભાઈ વાળંદ કે જેણે ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામની અંદર કે ઇન્સ્ટન્ટ લોન મળી જશે તે પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કરી અને અનેક નાગરિકોને એવું કહેવામાં આવે છે કે તમને લોન તરત મળી જશે અને જેના પેટે પ્રોસેસિંગ ફી વગેરે કે અન્ય પ્રોસિજર કરવી પડશે અને એમ કહીને તેમના નામે લોન મેળવી લેતા હોય છે. અને આ પ્રકારે જોવા જઈએ તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી 17 જેટલા લોકો તેનો ટોટલ ભોગ બનેલ છે અને જેનો અંદાજિત સાયબર ફ્રોડની રકમ 5 લાખ જેટલી થાય છે. આમ તમામ આરોપીઓ ઉપર હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ડ્રાઈવ ઉપાડતા 4 ગુનામાં 9ની ધરપકડ કરાઈ છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ગુનાખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 ગુના નોંધાઈ ગયા છે જ્યારે પોલીસે 9 આરોપીઓની પણ ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા અથવા તો એકાઉન્ટ ભાડે આપવામાં આવતા હતા. આ ઉપરાંત લોન આપવાના બહાને લોકોને છેતરવામાં આવતા હતા. આ સમગ્ર મામલામાં અંકલેશ્વરના 17 લોકો સાથે લોન આપવાના બહાને 5 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી નિમેશ વાણંદની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને કોઈ પણ અજાણી એપ લોન ઓફર અથવા શંકાસ્પદ વ્યક્તિ દ્વારા લાલચ આપવામાં આવે તો તરત જ પોલીસનો સંપર્ક કરવા કહ્યું છે. તાજેતરમાં ભરૂચ જિલ્લામાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને એક સાયબર ફ્રોડનો એક ગુનો નોંધવામાં આવે છે. જે ગુનાની અંદર કેટલીક બીએનએસ તેમજ આઈટી એક્ટની કેટલીક કલમો લાગેલ છે. જે ગુનાના મુખ્ય ફરિયાદી છે આનંદ શર્મા કે જે અંકલેશ્વરના રહેવાસી છે તેમની સાથે સાયબર ફ્રોડનો ગુનો થાય છે કે જેની એમઓ હોય છે મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટના નામની. તેની અંદર આખી ઘટના એવી રીતના ઘટેલી હતી કે જે આપણા ફરિયાદી છે એટલે કે જે ભોગ બનનાર છે તેમને ટેલિગ્રામ કે જેમાં ગુરનીત રંધાવા કરીને જે નામ આવતું હતું જેની અંદર તેમનો કોન્ટેક્ટ કરવામાં આવે છે. જેમાં ટેલિગ્રામથી, મોબાઈલ નંબરથી અને વોટ્સએપથી એવી 3 રીતના કોન્ટેક્ટ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો આપવામાં આવે છે અને જાજુ વળતર આપવાના સ્કીમના અંતર્ગત તેમને વધુ ને વધુ રોકાણ કરાવતા જાય છે અને રોકાણના અંતે જ્યારે પૈસા પાછા મેળવવાની કોશિશ કરે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે પૈસા પાછા મળી નથી રહ્યા અને તેમની સાથે સાયબર ફ્રોડ થયું છે એટલે તે અહીંયા આવીને ફરિયાદ આપે છે. જે ફરિયાદના આધારે આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ સાહેબ છે તે એક બહુ મજબૂત વ્યવસ્થિત ટીમ બનાવે છે અને જે ટીમ તપાસ ચાલુ કરે છે અને સુરત ખાતે આરોપીઓ હોય તેવી જાણકારી મળતા
તમામ ટીમ અહીંયાથી રવાના થાય છે. સુરત ખાતે જઈ અને મુખ્ય 4 આરોપીઓને પકડી પાડે છે કે જે લોકોએ આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આખું આચરેલું હતું, જેમાં મુખ્ય આરોપી જે છે દિવ્યેશ ઉર્ફે દીવો, જે સુરતના રહેવાસી છે. બીજા આરોપીનું નામ છે કિશન શરદભાઈ ધડુક. ત્રીજા આરોપી છે પ્રશાંતભાઈ કાનજીભાઈ વકાસિયા. ચોથા છે ઋષભ અશોકલાલ સતાસિયા. આમ આ ચારેય આરોપીઓ જે છે કે જે મુખ્ય કોર્પોરેટ બેંક એકાઉન્ટ ખોલાવે છે અને બેંક એકાઉન્ટની અંદર મોટું ટ્રાન્ઝેક્શન લઈ અને સાયબર ફ્રોડ આચરે છે. સમગ્ર ઇન્વેસ્ટમેન્ટ જે છે કે જે ફરિયાદી આમાં ટોટલ 1 કરોડ અને 10 લાખ જેટલી મોટી રકમ ગુમાવેલી છે, પરંતુ પોલીસને એક એવી સફળતા મળે છે કે જેમાં ટોટલ 30 લાખ જેટલી રકમ ફ્રીઝ થઈ જાય છે અને જે ભોગ બનનારને પાછી આપવામાં કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત આપણે જોવા જઈએ તો 1 કરોડ અને 10 લાખ જેટલી મોટી રકમ છે તે જુદા જુદા 5117 જેટલા બેંક એકાઉન્ટનો યુઝ કરી અને આ રકમને જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને ટ્રાન્ઝેક્શન જે છે તો ટોટલ 9427 અને ટોટલ બેંકના લેયર જોવા જઈએ તો 14 જેટલા લેયરની અંદર આ સમગ્ર માતબર રકમ જે છે તે ડિસ્ટ્રીબ્યુટ થઈ અને નાની રકમ અલગ અલગ અનેક પ્રકારના 5117 જેટલા એકાઉન્ટમાં ફાળવણી થઈ જાય છે. આ રીતના જોવા જઈએ તો આરોપીઓ જે છે તે તમામ નાણાં પોતાની પાસે મેળવી લે છે. હાલ પોલીસે ચારેય આરોપીઓને અટક કરેલ છે, તેમના રિમાન્ડ પણ મેળવેલા છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાનો લોકો લાભ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા શિવ મહાપુરાણ કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈન સહિતના આગેવાનો અને સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં મક્તમપુર રોડ ઉપર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલા જ્ઞાન સાધના આશ્રમના મેદાન ખાતે 18 ડિસેમ્બરના રોજ શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિવ મહાપુરાણ કથા 24 ડિસેમ્બર 2025 સુધી દરરોજ બપોરે 3 થી 6 કલાક સુધી યોજાશે, જેમાં દેશ વિદેશમાં 400 થી વધુ કથા કરનાર તેમજ 16 ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત શ્રીમદ ભાગવત પર PhD કરનાર વિધાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટર કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતવાણી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વર્ષ 1980થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે તેમજ રાજ્યના પ્રચારક તરીકે પણ કામ કરી ચૂક્યા છે. હાલમાં પણ તેઓએ ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. શિવ મહાપુરાણ કથાનો લોકોને લાભ લેવા માટે પણ અનુરોધ કરાયો છે. ભગવાન શિવજીનું સગુણ સ્વરૂપ પણ છે અને મહાદેવજીનું નિર્ગુણ સ્વરૂપ પણ છે. મહાદેવજીનું સગુણ સ્વરૂપ કહ્યું. ઋષિ મુનિઓએ સૂતજીને જ્યારે સગુણ સ્વરૂપ વિશે પૂછ્યું ત્યારે કહ્યું બધી જગ્યાએ મહાદેવજી વ્યાપક છે. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને આત્મા. આકાશ એ શિવજીનું સ્વરૂપ છે અને આકાશ છે તો મારો અવાજ તમારા સુધી પહોંચે છે. મિત્ર ભલે ને ગમે તેટલી સાઉન્ડ સિસ્ટમ હોય, પણ જો આકાશ ન હોય તો હું બોલી ન શકું, તમે સાંભળી ન શકો. એનું ગુણ જ શબ્દ છે. એટલે આપણે ત્યાં રેડિયો સ્ટેશનનું નામ છે આકાશવાણી. તો જે આકાશ તત્વ છે એ શિવજીનું સ્વરૂપ છે. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. શંભુ શરણે પડી સ્તુતિ છે, બહુ સરસ. પેલો વાયર છે ને ટ્રીટમેન્ટ ના હોય તો પછી કાંઈ તો હા બસ. તો આકાશનો ગુણ શબ્દ છે. ભરૂચની ભાવિક જનતાને જણાવવાનું કે ઓમકારેશ્વર મહાદેવના પ્રાંગણમાં અંધજન મંડળ તથા ઓમકારેશ્વર મંદિર તરફથી એક શિવકથાનું આયોજન કરેલ છે. આ શિવકથા જાણીતા કથાવાચક ડૉક્ટર કૃણાલ શાસ્ત્રી તરફથી વાંચવામાં આવે છે અને ભાવિકોને તેમનો રસ લાવવા માટે મારી નમ્ર વિનંતી છે. આ માટે જાડેશ્વરથી
તથા તુલસીધામથી કથા સ્થળ સુધી તેમજ પાંચબત્તીથી તેમજ આગળ સવણ ચોકડીથી પણ બસની વ્યવસ્થા કથા સ્થળ સુધી આવવા માટે કરેલ છે. જાહેર જનતાને જણાવવાનું કે આ કથા વાંચનનો લાભ લેવા અમારા તરફથી નમ્ર વિનંતી છે. જય મહાદેવ, જય શ્રી. ભરૂચ નગર સેવા સદન દ્વારા વિકાસના કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું. ભરૂચ નગર સેવા સદન દ્વારા વિકાસના કાર્યો વોર્ડ નંબર 11માં વિકાસના કામો રૂપિયા 1.75 કરોડનો કરવામાં આવશે. આ ખર્ચ કુલ 9 કામોનું થશે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકારોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયો હતો. ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આવેલા દાંડિયા બજારથી પાયનિયર સ્કૂલને જોડતા માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ વોર્ડ નંબર 11માં વિકાસના કુલ 9 કામોમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. રૂપિયા 1.75 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પો નિર્માણ પામશે. ખાતમુહૂર્ત સમારંભમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ નગરસેવકો જોડાયા હતા. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 11માં દાંડિયા બજારથી પાયનિયર સ્કૂલ સુધીના ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજિત 1 કરોડ અને 2 લાખ રૂપિયાના ખર્ચે આ કામ કરવામાં આવશે. સાથે સાથે બીજા 7 જેટલા કામો મુખ્યત્વે પાનખાડી વિસ્તારમાં સીસી રોડ, જૂની કોર્ટથી શંકરાચાર્ય મઠ સુધીનો પેવર બ્લોકનો માર્ગ અને આ સિવાયના વોર્ડ નંબર 5ના અન્ય 5 રસ્તાઓ જે પેવર બ્લોકના છે, આમ કુલ મળીને 1 કરોડ અને 75 લાખ રૂપિયાના 9 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઘણા સમયથી આ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ વિસ્તાર જ્યાં આ રસ્તાના કામો થવાના છે, બધા લોકો સાથે સંકલન કરીને, સરકારના બધા વિભાગોનું સંકલન કરીને હવે કામની અનુકૂળતા ઊભી થઈ છે. એટલે આજે વોર્ડ નંબર 11ના 4 નગરપાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં, નગરપાલિકાના પ્રમુખ શ્રી વિભૂતિબાની વિશેષ ઉપસ્થિતિમાં, ભરૂચ શહેરના અન્ય નગરપાલિકાના સભ્યો, ચેરમેનો બધાની હાજરીમાં અને વોર્ડ નંબર 11ના તમામ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ખેડૂત ચેતના યાત્રા યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા આયોજિત ખેડૂત ચેતના યાત્રાનો પ્રારંભ કિશનાળ ખાતેથી થયો હતો, જેમાં ખેડૂતોની ટાવર લાઇન તેમજ ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય અને ટાવર નાખવા મુદ્દે સમાન વળતરની માંગ સાથે કિશનાળ ગામથી શરૂ થયેલી યાત્રા ટંકારિયા, સિદ્ધપોણ, હિંગલા, કોઠી, ત્રાલસા, ત્રાલસી, મહુડલા, દેરોલ, મનુબર, કરમાળ, દેત્રાલ, હિંગલોડ, દસાન, વેડવાડા થઈ મોડી સાંજે કુકરવાડા ખાતે આવી પહોંચતા પદયાત્રાનું સમાપન થયું હતું. પદયાત્રા બાદ પણ હજુ પણ જો ભરૂચ તાલુકાના ખેડૂતો સાથે અન્યાય થશે તો સમાન વળતરની માંગ સાથે નહીં સંતોષાય તો ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઈ આગમનાર સમયમાં આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે. ઈગલના ગામના ખેડૂતોએ જે આવકાર આપ્યો તથા પંચાયતના સભ્યો, સરપંચ તથા અમારા આમ આદમીના મુશ્તાકભાઈ, હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારું સ્વાગત કરવા બદલ. કિશનાળ, સિમલિયા, ઠીકરિયા, ટંકારિયા, સિપોણ અને હમણાં આપણે હિંગલ્લા પહોંચ્યા છે. આ 5 ગામમાં આપણને ખેડૂતો તરફથી ખૂબ સારો રિસ્પોન્સ મળેલો છે અને ખેડૂતોએ એક આશ્વાસન આપેલું છે કે આ લડાઈ એ આપણી લાંબી લડાઈ છે, ટૂંકા ગાળાની લડાઈ નથી, કે એવું નથી કે ભાઈ 2 દિવસ આપણે સંઘર્ષ કરીશું અને આપણને ન્યાય મળી જશે. આ લડત લાંબી લડત છે અને આ ટાઈમ માગશે, તમારો સંઘર્ષ માગશે, તમારું બલિદાન માગશે. નાના મોટા પ્રસંગો થયા કરે. આજે લગભગ શનિવાર છે તો કેટલા ગામોમાં સાચી હશે, ઘણા ખેડૂતોનો ફોન આવ્યો કે મારે બહુ અંદર છે, જવાનું છે, પણ એ નાના મોટા પ્રસંગ બધા ચાલતા રહેશે. આ લડાઈ લડવાનો ફરી આપણા હાથમાંથી સમય જશે તો ફરી સમય પાછો આવે નહીં. સમયને માન આપવું પડશે, સમયની સાથે ચાલીશું તો જ આપણને ન્યાય મળશે. આપણે ખેડૂતો એટલે કણમાંથી મળ પેદા કરવાની તાકાતવાળા ખેડૂતો આજે આપણે સરકાર સામે લાચાર છે. એનું એક કારણ આપણે પોતે પણ છે કે આપણે આપણી તાકાતને, આપણે આપણી એકતાને ભૂલી ગયેલા છે. ખેડૂત ચાહે તો હું ના કરી શકે. માણસ લાઈટ વગર જીવી લેશે, એઆઈ વગર જીવી લેશે,
ઇન્ટરનેટ વગર જીવી લેશે પણ અનાજ વગર નહીં જીવી શકે એટલું આપણે ખેડૂતોએ માની લેવું જોઈએ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंत मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ડ્રાઈવ ઉપાડી 4 ગુનામાં 9 આરોપીની ધરપકડ. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 1 કરોડ 9 લાખની છેતરપિંડીમાં 4 આરોપીઓની કરી ધરપકડ. 4 દિવસના રિમાન્ડ પર 4 આરોપીઓ 5000થી વધુ બેંક એકાઉન્ટો ખોલાવ્યા અને ઉપયોગ કરતા હોવાનું થયું ખુલાસામાં સામે. જાડેશ્વર રોડ પર આવેલી સબડી સ્કૂલમાં મોક પાર્લામેન્ટ લોકસભા 2025-26નું કરાયું આયોજન. મોટી સંખ્યામાં વાલીઓએ પણ લીધો લાભ. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાનો લોકો લઈ રહ્યા છે લાભ. આમોદ તાલુકાના માંગરોળ ગામે 32 જેટલા હરપતિ આવાસ યોજના અંતર્ગત મકાનોના ખાતમુહૂર્ત કરાયા. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.